નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.3ના ચોથા દાખલા સુધી જોયું હતું. તો પાંચમો દાખલો ટ્રાય કરીએ, ધ્યાન આપજો. I is equal to integration of sin gun x into cos gun x dx. રાઈટ. તો તમે આમાં sin ને cos માં ફેરવી શકો અથવા cos ને sin માં ફેરવી શકો, જેવી તમારી ઈચ્છા એવું તમે કરી શકો. ઓકે, બીજો એક રસ્તો પણ છે, એ પણ હું તમને જણાવીશ. I બરાબર અહીંયા તમે આવું લખો, sin x into sin વર્ગ x into cos ઘન x dx. અહીંયા તમે શું કર્યું? મેં sin ઘન x માંથી sin x into sin વર્ગ x કર્યું into cos ઘન x. રાઈટ. તો તમે આવું લખી શકો, I is equal to integration of sin x into sin વર્ગ x ની જગ્યાએ 1 minus cos વર્ગ x into cos ઘન x dx. રાઈટ. ક્લિયર થયું બધાને? કારણ શું? તો કે 1 minus cos સ્ક્વેર x is equal to થાય sin સ્ક્વેર x, એટલે મેં આવું કર્યું છે. રેડી? પછી જોઈએ હવે શું કરાય. તો આપણને ખબર પડી કે sin x dx છે, cos x બરાબર t આદેશ લેવાય ભાઈ. રાઈટ કે નહીં? તો અહીંયા આપણે લખીએ cos x બરાબર t આદેશ લેતા. જો તમે cos x બરાબર t આદેશ લ્યો તો cos x નું વિકલન થાય માઇનસ sin x dx ઇઝ ઇક્વલ ટુ dt. આપણી પાસે તો માત્ર sin x dx છે. જુઓ, sin x dx તમે શું લખી શકો? માઇનસ dt. રાઈટ. તો શું કરશો? I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ માઇનસ sin x dx ની જગ્યાએ તો માઇનસ dt લખી નાખશો, એટલે માઇનસ dt ઇન્ટુ બ્રેકેટ 1 minus t સ્ક્વેર ઇન્ટુ t નો ઘન. રાઈટ? પડી ખબર બધાને શું કર્યું? યસ, sin x dx એની જગ્યાએ માઇનસ dt એ સિવાય 1 minus t સ્ક્વેર t ઘન. હવે તો તમને બધાને આવડી જાય છે. અહીંયાથી હું દાખલો લેફ્ટ કરી દઉં તો પણ તમને આવડી જાય. તો આ માઇનસ છે એને અંદર લઈ લ્યો તો આવું થઈ જાય t સ્ક્વેર માઇનસ 1 ઇન્ટુ t ઘન dt. રાઈટ? આ માઇનસ અંદર ગુણો, t સ્ક્વેર હતું એ ધન થઈ ગયું, 1 હતું એ ઋણ થઈ ગયું. હવે આવું બને t નો વર્ગ t નો ઘન t ની 5 ઘાત dt માઇનસ t નો ઘન dt. સંકલન શું થાય? t ની 6 ઘાત ભાગ્યા 6 માઇનસ t ની 4 ઘાત ભાગ્યા 4 પ્લસ c. અને તમારે t ની જગ્યાએ શું મૂકી દેવાનું? તો કે cos x, તો કે cos x ની 6 ઘાત ભાગ્યા 6 cos x ની 4 ઘાત ભાગ્યા 4 પ્લસ c. ધેટ્સ ઇટ. આપણો જવાબ બની જાય છે. રાઈટ. આ જ દાખલો બીજી રીતે પણ થઈ શકે. કઈ રીતે? તો અહીંયા આગળ બીજી રીતે હું તમને જસ્ટ હિન્ટ આપી દઉં છું. અહીંયા આગળ આપણે આવું કરી શકીએ, I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ sin x ઇન્ટુ cos x આખાનો ઘન, એવું લખી શકીએ. જુઓ જોઈએ. રાઈટ. પછી તમે 1 બાય કેટલા લેશું આપણે? 2 નો ઘન 8 થાય ને, તો 8 વડે ભાગો અને 8 વડે ગુણો. હું કામ 8 વડે ભાગ્યા, હું કામ 8 વડે ગુણ્યા, તમને સમજાય છે. 1/8 અહીંયા 8 અંદર ગુણ્યા એટલે 2 sin x ઇન્ટુ cos x થઈ જાય, એનો ઘન થઈ જાય. રાઈટ? 2 sin x ઇન્ટુ cos x એટલે કેટલા થાય? તો કે એ થાય sin 2x એનો ઘન. હવે sin ઘનનું સંકલન કરવું હોય તો શું રસ્તો છે? તો અહીંયા 2x છે, બરાબર? તો તમે અહીંયા sin 3 થીટાનું સૂત્ર વાપરી શકો. એ ન વાપરવું હોય તો sin વર્ગ x ઇન્ટુ sin 2x એવું કરી શકો. હજી અહીંયાથી પણ બે રીતે દાખલો થઈ શકે. એ તમે ઘરેથી ટ્રાય કરજો. આપણો જવાબ જોયો કેટલો આવે છે? sin ઘન x ઇન્ટુ cos ઘન x નો જવાબ આપણને બને છે cos ની 6 ઘાત x. જવાબ પાછળ ટેલી કરતા જઈજો, જવાબ આવે છે કે નહીં એ જોતા જઈજો. રાઈટ? સ્વાધ્યાય 7.3 એનો પાંચમો દાખલો પૂરો. હવે 7.3 નો આપણે છઠ્ઠો દાખલો જોઈએ. તો છઠ્ઠા દાખલાની રકમ જુઓ શું છે. પહેલાનો જવાબ જોઈ લઈએ. ઓકે, જવાબ રાઈટ આવે છે. છઠ્ઠા દાખલાની રકમ છે sin x ઇન્ટુ sin 2x ઇન્ટુ sin 3x. તો આ દાખલા નંબર 3 જેવો જ છે, હે ને? એક્ઝામ્પલ નંબર 6. જુઓ, એમાં આપણને એવું આપેલું છે, I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ sin x ઇન્ટુ sin 2x ઇન્ટુ sin 3x. રાઈટ? dx. તો આપણે શીખેલા જ છીએ
કે અહીંયા બધાયમાં જોઈશું ને થીટા અહીંયા x છે, અહીંયા 2x છે, અહીંયા 3x છે, એટલે એકેયમાં સમાન છે નહીં. તો શું કરાય? તો અહીંયા આગળ આ બે પદ લેવાય અને એકલું રખાય. પહેલા આ બેનો હિસાબ કરાય, કા આ બેનો હિસાબ કરાય આને એકલું રખાય, કા આ બેનો હિસાબ કરાય આને એકલું રખાય. જેવું આપણે દાખલા નંબર 3 માં લાસ્ટ વિડિયો લેક્ચરમાં જોયું હતું એ જ રીતનું બનશે. ઓકે, તો શું કરી શકાય? જુઓ, I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ, મને ખબર છે કે c માઇનસ c એટલે માઇનસ 2ss થાય, રાઈટ કે નહીં? આપણે બધા સૂત્રો જોયા હશે. s પ્લસ s ઇઝ ઇક્વલ ટુ 2sc, s માઇનસ s ઇઝ ઇક્વલ ટુ 2cs, c પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 2cc, c માઇનસ c ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2ss. ઘણા લોકો અહીંયા 2ss લખતા હોય તો અહીંયા પહેલા બાદબાકી કરવી પડે પછી સરવાળો કરવો પડે. બરાબર, માઇનસ 2ss લખતા હોય તો આવું લખી શકો, પણ આ બધામાં શું કરી છે? પહેલા સરવાળો અને પછી બાદબાકી. જો તમે એવું કરવા માંગતા હોય કે પહેલા બાદબાકી અને પછી સરવાળો, તો અહીંયા છેલ્લે સરવાળો, આ ડોટ એ સરવાળો સૂચવે, સરવાળો સૂચવે. સમજો છો ને વાતને? સરવાળોનો મતલબ શું થાય? અંદર આપણે આલ્ફા પ્લસ બીટા કરીએ ને એની વાત કરવું છું. અહીંયા જો સરવાળો જ કરવો હોય તો જરૂરી છે માઇનસ 2ss. તો આપણે આવું કરી શકીએ, I ઇઝ ઇક્વલ ટુ -1/2 વડે ભાગીએ અને -2 વડે ગુણીએ. -2 sin x ઇન્ટુ sin 2x ઇન્ટુ sin 3x dx. તમને જેમ ફાવતું હોય, તમને કદાચ 2ss ફાવતું હોય તો તમે 2 વડે ભાગીને 2 વડે ગુણી શકો, પણ પહેલાં બાદ બાકીને પછી સરવાળો. આટલું મગજમાં રાખશો. ઓકે, તો અહીંયા આટલા ભાગને આપણે દર્શાવી દઈએ અને આને અલગ રાખી દઈએ, રાઈટ? તો આવું મળ્યું -1/2. -2ss એટલે શું થાય? c માઇનસ c cos x પ્લસ 2x માઇનસ cos x માઇનસ 2x, રાઈટ? sin 3x dx. ઓકે, હવે શું કરી શકાય? તો I ઇઝ ઇક્વલ ટુ -1/2 cos 3x માઇનસ x માઇનસ 2x, cos x જ થાય, cos માઇનસ x થાય પણ cos યુગ્મ વિધેય એટલે cos x ઇન્ટુ sin 3x dx. ઓકે, ક્લિયર? તો હવે શું કરાય? અહીંયા આપણે કારણ તો લખવું જ પડશે. શું કારણ લખશો? તો કે કારણ એવું આવશે કે c માઇનસ c ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2ss. ઓકે, હવે શું કરી શકાય કે અહીંયા આગળ આપણે બંનેને આપી દઈએ. sin 3x અહીંયા ગુણાય છે, sin 3x અહીંયા ગુણાય છે, -1/2 અહીંયા ગુણાય છે, -1/2 અહીંયા ગુણાય છે, dx તો બધાને આપી જ દેવાનું હોય. તો શું મળશે? I ઇઝ ઇક્વલ ટુ -1/2 cos 3x ઇન્ટુ sin 3x dx માઇનસ માઇનસ પ્લસ 1/2 cos x ઇન્ટુ sin 3x dx, રાઈટ? ઓકે, હવે તમને ખબર પડી જાય કે 2sc કરવું હોય તો પણ થાય, અને બીજું2 sin θ ઇન્ટુ cos θ હોય તો sin 2 θ બની જાય, બરાબર કે નહીં? તો અહીંયા આપણે આવું કરી શકીએ કે આને આપણે 2 વડે ભાગી નાખીએ હજી, તો -1/4 2 sin 3x ઇન્ટુ cos 3x dx. જો શું કર્યું? 2 વડે ભાગ્યા ને 2 વડે હજી ગુણ્યા એટલે અહીંયા 4 થઈ ગયા, અહીંયા 2 આવી ગયા. ઓકે, પ્લસ અહીંયા તમે જુઓ, અહીંયા 1/4 કરીએ એમ, અહીંયા 2 sin 3x ઇન્ટુ cos x dx. એવું જરૂરી નહીં કે પહેલાં સાઇન જ લખવું, હો, તમે ધારો તો પહેલાં cos એ લખી શકો. તો અહીંયા તો જો બંને થીટા સરખા છે, 3x થી x, એટલે 2 sin θ ઇન્ટુ cos θ એટલે શું બની જાય? sin 2 θ. તો તમે આવું લખી શકો, I ઇઝ ઇક્વલ ટુ -1/4 અને આટલો જવાબ શું થશે? તો કે sin 6x dx. કારણ શું થાય? કારણ લખી નાખશું કે 2 sin θ ઇન્ટુ cos θ બરાબર થાય sin 2 θ. અને અહીંયા શું કરશું? 2sc. 2sc એટલે શું થાય? s પ્લસ s 2sc, રાઈટ? તો આપણે આવું લખી શકીએ 1/4 2sc એટલે s પ્લસ s એટલે કે sin 3x પ્લસ x એટલે કે 4x પ્લસ s એટલે વળી પાછું sin 3x માઇનસ x એટલે કે 2x dx, રાઈટ? તો આપણે આવું લખી શકીએ. હવે જુઓ જોઈએ, -1/4 sin 6x dx પ્લસ 1/4 sin 4x dx પ્લસ 1/4 sin 2x dx, રાઈટ? તો આપણે આવું લખી શકીએ. જુઓ, I ઇઝ ઇક્વલ ટુ -1/4
sin 6x નું સંકલન શું થાય માઇનસ cos 6x ભાગ્યા 6. કઈ મિસ્ટેક નથી કરી ને આપણે? લગભગ તો નથી દેખાતી, પછી રામ જાણે ભૂલ થઈ છે તો જોઈ લેશું છેલ્લે. પ્લસ 1/4 માઇનસ cos 4x ભાગ્યા 4, સાઈડનું વિકલન માઇનસ cos અને x ના સહગુણક વડે ભાગવાનું, એ કાલ આપણે જોયું હતું. પ્લસ 1/4 માઇનસ cos 2x/2 પ્લસ c. રાઈટ, તો જવાબમાં આપણે જોઈ લઈએ શું જવાબ બને છે. ઓકે, તો 1/4 કોમન કાઢેલા છે આ લોકોએ, તો આપણે 1/4 કોમન કાઢી લઈએ. તો i બરાબર 1/4 કોમન, માઇનસ માઇનસ તો પ્લસ, એટલે કે 1/6 cos 6x, પછી માઇનસ 1/4 કોમન એટલે 1/4 cos 4x, પછી 1/4 તો કોમન, માઇનસ 1/2 cos 2x પ્લસ c. આ આપણો જવાબ બની જાય. જોઈએ જવાબ. 1/4 ઇન્ટુ બ્રેકેટ 1/6 cos 6x માઇનસ 1/4 cos 4x માઇનસ 1/2 cos 2x પ્લસ c. યસ, આપણો જવાબ રેડી છે. ક્લિયર? તમે ધારો ને આ બે લીધાની જગ્યાએ પહેલા આ બે લઈ લો -2s માં તોય ચાલે, તોય તમારો જવાબ આ જ આવશે. ઓકે, ચાલો પછી જોઈએ દાખલા નંબર 7/7. sin 4x ઇન્ટુ sin 8x લ્યો. હવે છઠ્ઠો ગણ નાખો તો સાતમો દાખલો તો એનાથી સરળ છે, બરાબર? ચાલો જુઓ. આપણને એવું આપ્યું છે સાતમા દાખલામાં, ઇન્ટિગ્રેશન ઓફ I is equal to integration of sin 4x into sin 8x dx. રાઈટ, તો આપણને ખબર છે કે આપણે -2ss કરાય, હે ને? -2ss તો 1/2 વડે ભાગો ને -2 વડે ગુણો. આને પહેલાં લખીએ sin 8x ને, અને sin 4x ને પછી લખીએ. એવું જરૂરી નહીં, તમે પહેલાં sin 4x લખી શકો અને પછી sin 8x રાખી શકો. તમારો જવાબ સેમ ટુ સેમ આવશે. હું બોલું છું પણ તમારે ઘરથી ટ્રાય કરી જોવાની, આવશે જ, બરાબર? ચાલો, તો હવે -2ss એટલે શું થાય? -2ss એટલે c માઇનસ c. હું એટલા માટે -2ss યાદ રખાવું છું કે પહેલાં સરવાળો પછી બાદ બાકી એવું મગજમાં બે એટલે. ઓકે, તો -2ss નો જવાબ થાય c માઇનસ c, -1/2 cos 8x પ્લસ 4x માઇનસ cos 8x માઇનસ 4x dx. રાઈટ, હાજુ કે નહીં? c માઇનસ c. ઓકે, તો હવે શું બનશે જુઓ. I is equal to -1/2 cos 12x dx માઇનસ માઇનસ પ્લસ 1/2 cos 4x dx. જુઓ જોઈએ, 8 ને 4 12x -1/2 cos 12x dx માઇનસ માઇનસ પ્લસ 1/2 cos 4x dx. હવે આપણને ખબર પડે -1/2 cos નું સંકલન શું થાય? તો કે માઇનસ સાઇન, ના ખાલી સાઇન થાય નહીં, સાઇનનું માઇનસ cos થાય, sin 12x ભાગ્યા 12. રાઈટ, પછી પ્લસ 1/2, અહીંયા શું બને? sin 4x ભાગ્યા 4 પ્લસ c. રાઈટ, તો આપણે જવાબ જોઈ લઈએ. એ લોકો 1/2 ને કોમન કાઢે છે, તો આપણે 1/2 ને કોમન કાઢી લઈએ. તો 1/2 કોમન, -1/12 sin 12x પ્લસ 1/4 sin 4x પ્લસ c. દેટ્સ ઇટ. આપણો જવાબ બની જાય. જોઈ લઈએ જવાબ. યસ, sin 4x/4 અને -1/12 sin 12x, 1/2 તો બહાર કાઢી જ લીધા છે. ઓકે, હવે દાખલા નંબર 5 જોઈએ, ધ્યાન આપજો. શું આપ્યું દાખલા નંબર 5માં? I is equal to integration of 1 - cos x upon 1 + cos x dx. ચલો, બહુ સરળ છે. 1 - cos x upon 1 + cos x સૂત્ર આવડવા જોઈએ. 1 - cos x શું થાય? તો કે એ થાય 2 sin² x/2. 1 + cos x શું થાય? તો કે એ થાય 2 cos² x/2. આવડ્યા? ઓકે, તો આવું લખી શકો. I is equal to integration of 1 - cos x ની જગ્યાએ 2 sin² x/2. ઓકે, 1 + cos x ની જગ્યાએ 2 cos² x/2 dx. રાઈટ,
બે બે કેન્સલ, sin સ્ક્વેર x બાય 2 ને cos સ્ક્વેર x બાય 2 શું થાય તો કે tan સ્ક્વેર x બાય 2 dx. મને તમને બધાને ખબર છે tan સ્ક્વેરનું સંકલન આમ પોસિબલ ન થાય તો tan સ્ક્વેરને કન્વર્ટ કરી નાખવાનું sec વર્ગ x માઇનસ 1. તો અહીંયા આવું બની જશે sec વર્ગ x બાય 2 માઇનસ 1 dx. કારણમાં લખી નાખવાનું 1 પ્લસ tan સ્ક્વેર x ઇઝ ઇક્વલ ટુ sec વર્ગ x. રાઈટ, એટલે tan સ્ક્વેર x સૂત્રનો કરતા બનાવો તો sec વર્ગ x માઇનસ 1 થાય કે નહીં, અહીંયા બાય 2 છે તો અહીંયા બાય 2 કરી નાખવાનું. ઓકે, sec વર્ગ x બાય 2. હવે શું થશે sec વર્ગ x બાય 2 ને dx આપી દો અને 1 ને dx આપી દો. sec વર્ગ x બાય 2 નું શું સંકલન થાય તો કે tan x બાય 2 થાય કે નહીં, પણ x ના સહગુણક વડે ભાગો. x નો સહગુણક કેટલો છે, કેટલો દેખાય x નો સહગુણક તો કે 1 બાય 2 દેખાય કે નહીં. માઇનસ 1 નું સંકલન x પ્લસ c. ઓકે, તો છેદનો છેદ અંશમાં બે બે ઉડે નહીં, પહેલી વાત તો આ થાય. છેદનો છેદ અંશમાં તો શું મળશે તો કે 2 tan x બાય 2 માઇનસ x પ્લસ c આટલું મને મળી જશે. રાઈટ, તો એક્ઝામ્પલ નંબર 5 કમ્પ્લીટ થયું. ઓકે, બધાને સમજાણું હશે. હવે નેક્સ્ટ જઈએ આપણે એક્ઝામ્પલ નંબર 9, સોરી 5 કમ્પ્લીટ થયું નહીં, 5 નહીં 8 કમ્પ્લીટ થયું. ઓકે, એટલે આપણે નંબર દેવામાં મિસ્ટેક કરી. અહીંયા 7 છે અને અહીંયા 8 છે. બોલો લ્યો, ધ્યાન જ ન રહ્યો. નંબર દેવા મિસ્ટેક કરી આપણે, ભલે રકમ તો સાચી જ લખી પણ આ નંબર દેવામાં આપણે મિસ્ટેક કરી નાખી. 7 અને 8. હવે 9મો દાખલો ગણીએ. તો 9મા દાખલામાં ધ્યાન આપજો. cos x upon 1 plus cos x, cos x upon 1 plus cos x. Example number 9. I is equal to integration of cos x upon 1 plus cos x dx. Right. ચાલો જુઓ, તો cos x upon 1 plus cos x તો હું એક કામ કરી શકું, આની અંદર એક ઉમેરી અને એક બાદ કરી શકું. જુઓ જોઈએ, એક ઉમેરો અને એક બાદ કર્યો. આવું હું કામ કર્યું તમને સમજાઈ ગયું છે. હવે i બરાબર આવું લખાય 1 પ્લસ cos x ના છેદમાં 1 પ્લસ cos x માઇનસ 1 ના છેદમાં 1 પ્લસ cos x. આમાં કોઈને વાંધો નહીં ને? તો સરળ પડ્યું આપણને આટલું. હવે શું કરી શકાય તો આ બે તો ઉડી જાય અને અહીંયા શું થઈ જાય 1 પ્લસ cos x ઇઝ ઇક્વલ ટુ શું લખી શકો તો કે 2 cos વર્ગ x બાય 2 લખાય કે નહીં? તો આપણે એડ કરીએ તો શું થશે અહીંયા i ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ 1 માઇનસ 1 upon 2 cos વર્ગ x બાય 2 dx. રાઈટ, હવે શું કરી શકીએ તો જુઓ i ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ 1 dx માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ 1 બાય 2 cos વર્ગ x બાય 2 dx. થોડુંક દેખાય ને એટલે અક્ષર મોટા કાઢું છું. ઘણાને એવી કમ્પ્લેન આવતી હતી એટલે એક દાખલો માંડ હંભાઈ, બહુ તો બે દાખલા હમાઈ છે. બાકી તો 3 4 દાખલા એક બોક્સની એક આ બોર્ડની અંદર હમાઈ જાય. 1 dx માઇનસ 1 બાય 2 cos વર્ગ x નું ઉપર જાય તો શું થઈ જાય તો કે sec વર્ગ x બાય 2 dx. રાઈટ, તો શું મળે આપણને સંકલન શું મળે આનું x મળે 1 બાય 2. sec વર્ગ x બાય નું સંકલન શું બને તો કે tan x બાય 2 અને x ના સહગુણક વડે ભાગો. x નો સહગુણક કેટલો તો કે 1 બાય 2 વડે ભાગો પ્લસ c. તો 2 2 કેન્સલ, અથવા તો છેદનો છેદ અંશમાં લઈને પછી બે બે કેન્સલ કરો તમને જેમ અનુકૂળ આવે એમ. તો i ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું x માઇનસ tan x બાય 2 પ્લસ c. ધેટ્સ ઇટ. આ આપણો જવાબ x માઇનસ tan x બાય 2. રેડી? સમજાણું બધાને? સરળ છે દાખલાઓ. પછી જોઈએ આપણે 10મો દાખલો, એક્ઝામ્પલ નંબર 10. એમાં આપણને એવું આપ્યું છે કે sin ની 4 ઘાત x
I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ, એટલે ટૂંકમાં સાઇન એક્સની 4 ઘાત છે. 4 ઘાતને આમ લખાય સાઇન વર્ગ એક્સનો વર્ગ dx. થઈ જાય કે નહીં? આપણને બધાને ખબર છે કે 1 માઇનસ કોસ 2x ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન સ્ક્વેર એક્સ. આવું થાય કે નહીં? પ્લસ હોય તો 2 કોસ સ્ક્વેર એક્સ બાય 2 થાય. અડધું થાય અહીંયા હોય એના કરતાં અડધું, એ 2x છે, 2xનું અડધું x. રેડી? તો આને આમ લખાય, પકડો નીચે લઈ જઈએ તો સાઇન સ્ક્વેર એક્સ બરાબર શું લખાય? તો કે 1 માઇનસ કોસ 2x બાય 2. આવું લખાય. મૂકી દઈએ આની અંદર કિંમત. ઇન્ટિગ્રેશન ઓફ સાઇન સ્ક્વેર એક્સની જગ્યાએ લખવાનું, શું લખવાનું? 1 માઇનસ કોસ 2x બાય 2 આખાનો વર્ગ dx. રેડી? સમજાણી વાત? હવે શું કરાય તો કે આનો આપણે વર્ગ કરી નાખીએ તો આવું બને. I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ 1 માઇનસ કોસ 2x નો વર્ગ ભાગ્યા 2 નો વર્ગ કેટલો? તો કે 4 dx. રાઈટ? સાદુરૂપ આપીએ અને 4 ને 12 લખી નાખીએ એટલે 1/4 ઇન્ટિગ્રેશન ઓફ શું સાદુરૂપ થશે? 1 માઇનસ 2 કોસ 2x પ્લસ કોસ વર્ગ 2x dx. જોવો જોઈએ, સમજાણી એટલી વાત. 1 માઇનસ 2 કોસ 2x પ્લસ કોસ વર્ગ 2x. હવે આનું સંકલન થઈ જાય, આનું સંકલન થઈ જાય. આનું સંકલન કરવામાં તકલીફ પડે તો આપણને બધાને ખબર છે કે 1 પ્લસ કોસ 4x એટલે શું થાય? તો કે 2 કોસ વર્ગ 2x. રાઈટ કે નહીં? 1 પ્લસ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 2 કોસ થીટા બાય 2. આપણે આ જ જોતું હતું કોસ વર્ગ 2x, તો આમ લખી શકીએ 1 પ્લસ કોસ 4x ભાગ્યા 2 બરાબર કોસ વર્ગ 2x થાય. રાઈટ? તો અહીંયા મૂકી દઈએ. તો આવું મળ્યું આપણને I ઇઝ ઇક્વલ ટુ 1/4 ઇન્ટિગ્રેશન ઓફ 1 માઇનસ 2 કોસ 2x ઓકે પ્લસ ના પ્લસ કોસ વર્ગ 2x એની જગ્યાએ શું લખી શકો? તો કે 1 પ્લસ કોસ 4x ભાગ્યા 2 ઇન્ટુ dx. ઓકે, હવે 2 અહીંયા આવી જાય, 2 અહીંયા આવી જાય અને 2 છેદમાં આવી જાય તો શું બને? જુઓ 1/4 2 અહીંયા ગુણાય એટલે 2 માઇનસ 2 દુ 4 કોસ 2x પ્લસ આની નીચે તો 2 હતા એટલે 1 પ્લસ કોસ 4x અને છેદમાં પણ 2 લસા લીધો 2 નો ટૂંકમાં. રાઈટ? હવે 2 ને 12 લખી નાખીએ તો શું થઈ જાય? 4 ગુણ્યા 2 2 ને 1 કેટલા થયા? 3 માઇનસ 4 કોસ 2x ખબર પડી? 2 અને 1 3 માઇનસ 4 કોસ 2x પ્લસ કોસ 4x dx. રાઈટ? હવે બધાને આપણે dx આપી દઈએ એટલે ઇન્ટિગ્રેશનની સાઇન જ રહી ગઈ અહીંયા. એમનેમ સંકલન થઈ જાય નહીં હમણાં? હાલો શું કરશું હવે? તો તમે એમને પણ ભલે બધાને ઇન્ટિગ્રેશનની સાઇન ન આપો ને એમને સંકલન તો કરી શકો. કેવી રીતે? કે અપાઈ ગઈ એવું ધારી લેવાનું, એક સ્ટેપ કટ કરવાનું 1/8 3નું સંકલન ઇન્ટિગ્રેશન ઓફ 3dx તો કે 3x માઇનસ 4 ના 4 કોસ 2x નું સંકલન તો કે સાઇન 2x ભાગ્યા 2 x ના સગુણક વડે ભાગવું પડે એટલે પ્લસ કોસ 4x નું સંકલન તો કે સાઇન 4x ભાગ્યા 4 પ્લસ c. તો ઇન્ટિગ્રેશનની સાઇન બધાને આપો અને પછી સંકલન કરો એની જગ્યાએ ડાયરેક્ટ કરી શકાય, કંઈ ખોટું નથી. મોટા દાખલા હોય ને તો એમાં તમે આવું કરી શકો. આનું સંકલન કરી નાખો, આનું સંકલન ટૂંકમાં કરવાનું તો બધાનું સંકલન જ છે ને. સરવાળાનું સંકલન એટલે સંકલનનો સરવાળો, સીધી વાત છે. સરવાળા બાદબાકીનું સંકલન એટલે સરવાળા બાદબાકી સરવાળાનું સંકલનનો ભાગ થઈ જાય, દરેકને સ્વતંત્ર સંકલન મળી જાય. ઓકે, તો શું બનશે અહીંયા? I ઇઝ ઇક્વલ ટુ 1/8 3x માઇનસ 2 દુ 4 એટલે અહીંયા 2 સાઇન 2x પ્લસ 1/4 સાઇન 4x પ્લસ c. આપણે જવાબ પાછળ ટેલી કરી લેવાનો કે જવાબ આવે છે કે નથી આવવાનો. તો જવાબ આપણો આવ્યો છે 1/8. આ લોકોએ 8ને અંદર ગુણી નાખ્યા છે, બીજું કાંઈ નથી કર્યું. ઓકે, કરી લેવાય એ પણ, આપણે એ પણ જોઈ લઈએ. લખવા એટલે લખવું, બાકી એવું કંઈ જરૂર નહીં. 3x/8 માઇનસ અહીંયા 8 ગુણાય એટલે 2 ચોક 8 એટલે 1/4 સાઇન 2x, અહીંયા 8 ગુણાય એટલે 32 1/32 સાઇન 4x પ્લસ c. ઓકે, એટલે તમે આ લખો કે આ લખો બંને વસ્તુ સાચી જ છે, બરાબર? ગમે તે એક લખાય જવાબ સાચો જ મળે. ક્લિયર? તો 10મો દાખલો પણ પૂરો થયો. એવો ને એવો દાખલો 11મો છે, એવો ને એવો દાખલો. રાઈટ? પણ સાઇન 4xની જગ્યાએ કોસની વાત છે, તો કોસનું આપણે સેટલમેન્ટ કરશું હમણાં.
જુઓ આપણને એવું આપ્યું છે કે cos 4 ઘાત આપણને આપી છે બરોબર cos 2x ની 4 ઘાત એક્ઝામ્પલ નંબર કેટલામું આવ્યા છે 11મું ઓકે I is equal to integration of 4 ઘાત cos 2x ની 4 ઘાત તો આપણે જે બોલામાં કર્યું એમ જ કરશું શું કરશું તો કે cos વર્ગ 2x નો એ વર્ગ આવું કરી નાખશું પછી આપણને બધાને ખબર છે 1 પ્લસ cos 4x કરો ને તો 2 cos વર્ગ 2x થાય અહીંયા જે એના કરતાં અડધો થીટા થાય તો એ 4x છે 4x નો અડધો એ 2 થાય 2x થાય ઓકે cos વર્ગ 2x એ સૂત્રનો કરતા બનાવો તો આવું મળે 1 પ્લસ cos 4x ભાગ્યા 2 વાંધા નો વાંધા ઓકે ચાલો શું કરી શકાય હવે જુઓ જોઈએ તો આવું મળે I is equal to integration of 1 પ્લસ cos 4x ભાગ્યા 2 એનો વર્ગ dx રાઈટ તો બંનેને આપી દઈએ ઓલા જેવું જ છે 1 પ્લસ cos 4x એનો વર્ગ ભાગ્યા 2 નો વર્ગ 4 ઇન્ટુ dx રાઈટ તો આવું મળશે આપણને 1/4 integration of 1 plus 2 cos 4x plus cos વર્ગ 4x dx રાઈટ હવે આપણે જાણીએ કે cos વર્ગ 4x તો શું કરી શકીએ તો કે 1 પ્લસ cos 8x કરીએ ને તો 2 cos વર્ગ 4x થાય મારે આ જ જોતું હતું cos વર્ગ 4x એવું મગજ દોડાવવાનું અહીંયા cos વર્ગ 4x છે ને તો અહીંયા cos 8x થાય ને તો ત્યાં cos વર્ગ 4x થાય અડધું થાય ટૂંકમાં હવે બેને છેદમાં લઈ લો તો શું બની જાય તો કે cos વર્ગ 4x ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ cos 8x ભાગ્યા 2 ઓકે તમે આની અંદર મૂકી દો તો શું મળે I ઇઝ ઇક્વલ ટુ 1/4 ઇન્ટિગ્રેશન ઓફ 1 પ્લસ 2 cos 4x પ્લસ cos વર્ગ 4x એની જગ્યાએ શું લખશો તો કે 1 પ્લસ cos 8x ભાગ્યા 2 dx આ બે અહીંયા ગુણાય શું બને ઓલાની જેમ જ છે ટોટલી વસ્તુ તો શું બને તો કે 2 દૂ 4 cos 4x આની નીચે તો 2 છે તે એમ નામ લખવાનું cos 8x ભાગ્યા 2 dx રાઈટ હવે આ બેને અહીંયા લખીને શું થઈ જાય I ઇઝ ઇક્વલ ટુ 1/4 ગુણ્યા 2 2 ને 1 તો કે 3 પ્લસ 4 cos 4x ઇન્ટિગ્રેશનની સાઇન પાછી ભૂલાઈ ગઈ ઓકે પ્લસ 1 તો થઈ ગયું હતું cos 8x dx રાઈટ હવે શું કરી શકાય સંકલન કરવું પડે ભાઈ 1/8 ડાયરેક્ટ સંકલન કરીએ ઓલામાં કર્યું હતું એમ જ તે બધાને અલગ અલગ આપવાની જરૂર નથી તો શું થશે 3x પ્લસ 4 cos 4x નું શું થઈ જશે 4 sin 4x ભાગ્યા 4 ઓકે પ્લસ cos 8x નું શું થશે sin 8x ભાગ્યા 8 પ્લસ c 4 કેન્સલ બધાની નીચે 8 ગુણી નાખો 3x ભાગ્યા 8 પ્લસ 1/8 sin 4x પ્લસ 8 ને 8 64 1 ના છેદમાં 64 sin 8x પ્લસ c આપણે જવાબ જોઈ લઈએ જવાબ ઓકે આવતો હોય તો આપણું સાચું છે 3x/8 પ્લસ 1/8 sin 4x પ્લસ 1/64 sin 8x પ્લસ c યસ ઓકે એના પછીનો દાખલો જોઈએ હવે દાખલા નંબર 12 સરળ દાખલો છે હવે જુઓ એમાં આપણને આપ્યું છે sin વર્ગ x upon 1 plus cos x એક્ઝામ્પલ નંબર 12 I is equal to integration of sin વર્ગ x upon 1 plus cos x dx હે ને એવું છે ને યસ એવું જ છે sin વર્ગ x 1 plus cos x ઓકે તો હવે 1 plus cos x છે ને એટલે ઉપર આપણે એવું વિચારીએ કે આવું લખી શકાય 1 minus cos વર્ગ x sin વર્ગ x ની જગ્યાએ આપણને બધાને યાદ હશે ત્રિકોણમિતિય નિત્ય સમ એક બને છે sin square x plus cos square x is equal to 1 તો sin square x is equal to શું થાય તો કે 1 minus cos square x છેદમાં 1 plus cos x dx કારણ લખવાનું sin square x plus cos square x 1 થાય છે એટલા માટે ઓકે એટલે આપણે sin વર્ગ x નું સૂત્ર કરતા બને તો 1 minus cos વર્ગ x બની ગયું હવે આના પરથી આવું મળે 1 minus cos x 1 plus cos x
આમાં કોઈને વાંધો? એકનો વર્ગ એ વર્ગ માઇનસ બી વર્ગ એવું લખીએ, અહીંયા વર્ગ સમજીએ કંઈ કે નહીં? એ વર્ગ માઇનસ બી વર્ગ એટલે એ માઇનસ બી એ પ્લસ બી છેદમાં 1 પ્લસ કોસ એક્સ ડીએક્સ. આ બે ઉડી ગયા. ઉડાડતી વખતે ખાસ એવું લખવું કે કોસ એક્સ પ્લસ 1 ડઝ નોટ ઇક્વલ ટુ 0. એ 0 ન હોય તો ઉડે, બરાબર? એટલે કારણમાં લખીને કે 1 પ્લસ કોસ એક્સ અથવા તો કોસ એક્સ પ્લસ 1 ડઝ નોટ ઇક્વલ ટુ 0. ઓકે, તો હવે શું મળ્યું? આવું ઇન્ટિગ્રેશન મળ્યું. 1 ને ડીએક્સ આપો માઇનસ કોસ એક્સને પણ ડીએક્સ આપો. ચાલો, 1 નું સંકલન શું થાય? તો કે એક્સ માઇનસ કોસ એક્સનું સંકલન શું થાય? તો કે સાઇન એક્સ પ્લસ સી. આપણો જવાબ એક્સ માઇનસ સાઇન એક્સ પ્લસ સી. સિમ્પલ છે, હે ને? કાંઈ અઘરું આપણે તીર માર્યું જ નથી, એટલું સરળ દાખલો છે, પણ એવી ખબર પડવી જોઈએ કે અહીંયા આવું લઈ શકાય એમ. ચાલો એના પછીનો દાખલો જોઈએ. cos 2x માઇનસ cos 2 આલ્ફા, 13મો દાખલો, છેદમાં cos x માઇનસ cos આલ્ફા. આ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ cos 2x માઇનસ cos 2 આલ્ફા છેદમાં cos x માઇનસ cos આલ્ફા. તો અહીંયા આપણને dx આપ્યો એનો મતલબ આલ્ફા અચળ છે. તો તમને બધાને યાદ હશે cos 2 થીટાના કેટલા સૂત્ર બનતા? 3 સૂત્ર બનતા. કયા કયા? cos 2x નું પહેલું સૂત્ર cos વર્ગ x માઇનસ sin વર્ગ x, રાઈટ? બીજું સૂત્ર શું હતું? તો કે 1 માઇનસ 2 sin સ્ક્વેર x, રાઈટ? ત્રીજું સૂત્ર શું હતું? તો કે 2 cos વર્ગ x માઇનસ 1. છે કે નહીં? આ ત્રણમાંથી કોઈ પણ યુઝ કરી શકીએ cos 2x ની જગ્યાએ. ઓકે, તો આપણે ત્રીજા નંબરનું સૂત્રનો ઉપયોગ કરીશું. આ નંબરનું કારણ શું? કારણ કે નીચે cos x છે, એટલે નીચે sin x આપ્યા હોત ને તો આપણે આ નંબરના સૂત્રનો ઉપયોગ કરે. તો cos 2x બરાબર શું લખી શકો? તો cos 2x બરાબર લખી શકીએ 2 cos વર્ગ x માઇનસ 1 પરથી. અહીંયા ધ્યાન આપજો. I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ, અહીંયા લખો 2 cos વર્ગ x માઇનસ 1 માઇનસ એવી રીતે cos 2 આલ્ફામાં લખી શકી 2 cos વર્ગ આલ્ફા માઇનસ 1 છેદમાં cos x માઇનસ cos આલ્ફા dx. ઓકે, તો શું કરી શકાય? જુઓ, I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ 2 cos વર્ગ x માઇનસ 1 માઇનસ 2 cos વર્ગ આલ્ફા પ્લસ 1 છેદમાં cos x માઇનસ cos આલ્ફા dx. માઇનસ 1 પ્લસ 1 કેન્સલ, રાઈટ? આ બેમાંથી કોમન શું નીકળે? તો કે બગડો. બગડાને છેક બહાર કાઢીએ તો અંદર શું વધે? cos વર્ગ x માઇનસ cos વર્ગ આલ્ફા છેદમાં cos x માઇનસ cos આલ્ફા, રાઈટ? dx. જોઈને ખબર પડે a વર્ગ માઇનસ b વર્ગનું સૂત્ર વપરાય. a વર્ગ માઇનસ b વર્ગ શું થાય? તો કે થાય a માઇનસ b a પ્લસ b પરથી. આવું લખી શકો I બરાબર 2 ઇન્ટિગ્રેશન ઓફ, આની જગ્યાએ શું લખી શકો? તો કે cos x માઇનસ cos આલ્ફા cos x પ્લસ cos આલ્ફા અને છેદમાં cos x માઇનસ cos આલ્ફા dx. તો cos x માઇનસ cos માઇનસ cos આલ્ફા કેન્સલ. તો અહીંયા તમને શું મળ્યું? I બરાબર 2 ઇન્ટિગ્રેશન ઓફ cos x પ્લસ cos આલ્ફા dx, રાઈટ? ક્લિયર? હવે આ બેને સંકલન કરીએ તો I ના I, 2 ના 2. cos x નું સંકલન શું થાય? તો કે sin x. cos આલ્ફાનું શું સંકલન થાય? sin આલ્ફા. ન થાય, cos આલ્ફા અચળ છે. તો આપણે સ્ટેપ મૂકવું છે, એક સ્ટેપ મૂકીએ, તમને વધારે ખબર પડશે. ધ્યાન આપજો. અહીંયા આગળ લખું છું, I બરાબર 2 ઇન્ટુ બ્રેકેટ cos x dx પ્લસ cos આલ્ફા dx. ડી આલ્ફા ન લખાય, dx લખવું પડે, રાઈટ? હવે શું કરી શકો? 2 બ્રેકેટ cos x dx પ્લસ cos આલ્ફા અચળ સંકલનની બહાર 1 dx. સમજા? અહીંયા બાજુમાં ચલ dx છે ને અહીંયા આલ્ફા તો અચળ કહેવાય ને બહાર લખવા પડે ભાઈ. 1 dx આવે આપણી પાસે. ઓકે, તો આવું લખી શકો I ઇઝ ઇક્વલ ટુ 2 cos x નું સંકલન sin x પ્લસ cos આલ્ફા એઝ ઇટ ઇઝ 1 નું સંકલન x, તો કે x cos આલ્ફા પ્લસ c. આ સમજવું બહુ જરૂરી છે. cos આલ્ફા એઝ ઇટ ઇઝ 1 નું સંકલન x પ્લસ c. તો આપણો જવાબ આવ્યો 2 ઇન્ટુ બ્રેકેટ sin x પ્લસ x cos આલ્ફા પ્લસ c. ઓકે, રેડી, ડન. એક્ઝામ્પલ નંબર 13 પણ કમ્પ્લીટ થયો. હવે એક્ઝામ્પલ નંબર 14 જોવાનું છે આપણે.
ચાલો ધ્યાન આપજો એક્ઝામ્પલ નંબર 14 માં. જુઓ I is equal to integration of શેનું ઇન્ટિગ્રેશન છે cos x minus sin x upon 1 plus sin 2x dx. હું આટલું જોઉં ને 1 plus sin 2x એટલે મારા મગજમાં એક વસ્તુ દોડવા જ માંડે કે sin 2x ની જગ્યાએ 2 sin x into cos x લખું અને 1 ની જગ્યાએ sin square x plus cos square x લખું. તો આને આમ લખાય I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ cos x minus sin x છેદમાં 1 ની જગ્યાએ શું લખશો sin square x plus cos square x. જુઓ 1 ની જગ્યાએ પ્લસ sin 2x ની જગ્યાએ 2 sin x into cos x dx. હેંજા આમાંથી મેં આટલું મોટું બનાવ્યું. તો આપણે આવું લખી શકીએ કે sin square x plus cos square x is equal to 1. કારણમાં લખી નાખવાનું 1 અને બીજું શું લખશો તો કે sin 2x બરાબર 2 sin x into cos x. એટલે મેં આવું કર્યું છે, રાઈટ. તો આપણને આવું મળશે I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ cos x minus sin x છેદમાં અહીંયા તમે આવું કરી શકો કે sin વર્ગ x પહેલાં લખો પ્લસ 2 sin x પછી લખો 2 sin x into cos x અને છેલ્લે cos વર્ગ x લખો dx. તો તમને આના પરથી એક વસ્તુનો ખબર પડે a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ એટલે a પ્લસ b હોલ સ્ક્વેર, રાઈટ. હા, રાઈટ. I is equal to integration of cos x minus sin x, રાઈટ. અને અહીં આગળ તમે શું લખી શકો તો કે sin x પ્લસ cos x હોલ સ્ક્વેર dx. કારણ લખી શકો, કારણ શું લખશો તો કે a પ્લસ b હોલ સ્ક્વેર બરાબર a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ થાય અને એ અહીંયા બને જો a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ આવું બને, રાઈટ. હવે શું કરવું? હવે એનું સ્ટેપ ઇમ્પોર્ટન્ટ છે. તો ઉપર વિકલન સેટ થાય છે, જુઓ જો sin x નું વિકલન cos x નું વિકલન માઇનસ sin x. તો આના બરાબર આદેશ લેવાય. કોના બરાબર? sin x પ્લસ cos x બરાબર t આદેશ લેતા આદેશ લેવાય કે નહીં આદેશ? sin x નું વિકલન કેટલું તો કે cos x નું વિકલન કેટલું તો કે માઇનસ sin x dx બરાબર dt. સિમ્પલ. cos x માઇનસ sin x dx બરાબર dt. ઓકે, તો ઉપર આપણને cos x માઇનસ sin x મળી ગયું ત્યાં dt લખી નાખશો 1 upon sin x પ્લસ cos x બરાબર t એટલે 1 upon t સ્ક્વેર, રાઈટ. એટલે t સ્ક્વેર છે એ છેદમાં છે તો t ની માઇનસ 2 ઘાત dt થઈ જાય. ઓકે, t ની માઇનસ 2 ઘાત એટલે શું લખી શકો તો કે માઇનસ 2 પ્લસ 1 પ્લસ c એટલે કે આવું મળે t ની માઇનસ 1 ઘાત માઇનસ 1 પ્લસ c એટલે કે આવું મળે માઇનસ 1 upon t પ્લસ c. જુઓ માઇનસ 1 upon t. t ની જગ્યાએ હું લખી નાખશો વળી પાછું sin x પ્લસ cos x. તો અહીંયા લખી નાખશો માઇનસ 1 upon sin x પ્લસ cos x પ્લસ c. હા, આપણો જવાબ. ઇનકેસ તમે વિકલન કરવા જાઓ ને એટલે આ સેટલમેન્ટ થઈ જ જશે. કયું? આવડું, બરાબર. અને આપણો જવાબ મળી જશે. તો એક્ઝામ્પલ નંબર 14 કમ્પ્લીટ થયું. મગજમાં બેઠું હશે એવું કંઈ અઘરું હતું નહીં. જવાબ આપણે ટેલી કરી લઈએ. યસ, જવાબ આવી જાય છે. પછી આપણે જોઈએ 15મો દાખલો tan ઘન 2x into sec 2x. ઓકે, બહુ સરસ રકમ છે અને વિચારશો તો થોડો ઘણો ખ્યાલ પણ આવી જશે કે આવું કંઈક બનશે એમ. ચાલો જોઈએ એક્ઝામ્પલ નંબર 15. જુઓ આપણને એવું આપ્યું છે કે I is equal to integration of tan ઘન 2x છે ને હા ઇન્ટુ sec 2x. ક્યાંકથી જો sec વર્ગ x આપ્યું હોત ને અહીંયા sec વર્ગ 2x આપ્યું તો tan x 2x બરાબર t આદેશ લઈ લે બાજુમાં વિકલન sec થઈ જાય. શું કેવું તમારું? રાઈટ ને? પણ બાજુમાં sec વર્ગ નથી આપ્યું, ત્યાં વાંધો છે. તો શું કરી શકાય?
તો એવું કંઈક કરી શકીએ હવે બીજો રસ્તો કે tan વર્ગ 2x ઇન્ટુ tan 2x ઇન્ટુ sec 2x dx. સમજા? આ ઘનમાંથી વર્ગની એક ઘાત છૂટી પાડી. આ બધું ઇમ્પોર્ટન્ટ છે. વર્ગ આપ્યો તો આવું ન કરે. તો tan 2x બરાબર t આદેશ લઈએ. tan 2x નું વિકલન sec વર્ગ 2x ઇન્ટુ 2 અને sec વર્ગ 2x એ બાજુમાં હોત ઇન્ટુ dx એટલે dt થઈ જાય. રાઈટ. પણ આવું આપણે કર્યું છે તો હવે શું કરશું? તો અહીંયા આમ લખાય sec વર્ગ 2x માઇનસ 1 tan 2x ઇન્ટુ sec 2x dx. રાઈટ. ઓકે, શું કર્યું મેં? તો મને ખબર છે કે 1 પ્લસ tan વર્ગ x એટલે sec વર્ગ x થાય. એટલે મેં tan વર્ગ 2x ની જગ્યાએ sec વર્ગ 2x માઇનસ 1 કરી નાખ્યું. હવે તમે જોઈશું તો મારે કોના બરાબર આદેશ લેવા? હવે બહુ ઇમ્પોર્ટન્ટ છે. મારે કોના બરાબર આદેશ લેવાય? મારે sec 2x બરાબર આદેશ લેવાય. જુઓ, સમીકરણો બદલાઈ ગયા આખે આખા. અહીંયા વર્ગ હોત તો tan 2x બરાબર આદેશ લે. વર્ગ નથી તો sec 2x બરાબર t આદેશ લીધો. sec x નું વિકલન શું થાય? sec x ઇન્ટુ tan x. આનું વિકલન શું થશે? sec 2x ઇન્ટુ tan 2x. અને 2x નું ગુણશો એટલે 2 આવશે. dx બરાબર dt. સમજા? આનું વિકલન કરતા આવડે. sec x નું વિકલન sec x ઇન્ટુ tan x. sec 2x નું વિકલન sec 2x ઇન્ટુ tan 2x. પણ 2x નું ગુણશો d બાય dx ઓફ 2x એટલે એ બનશે 2 ઇન્ટુ dx બરાબર dt. રાઈટ. તો આપણે પાસે જુઓ, અહીંયા તમે જુઓ tan 2x sec 2x dx છે. tan 2x sec 2x dx. tan 2x sec 2x dx બરાબર શું છે? dt બાય 2 થઈ જશે કે નહીં? તો sec 2x ઇન્ટુ tan 2x ઇન્ટુ dx બરાબર 1/2 dt. રાઈટ. તો આપણને અહીંયા આવું મળશે કે I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ sec 2x ની જગ્યાએ શું ધાર્યું? તો કે t વર્ગ. એટલે અહીંયા લખશો t વર્ગ માઇનસ 1 ઇન્ટુ આટલાની જગ્યાએ શું લખશું? તો કે 1/2 dt. 1/2 dt. તો 1/2 આપણે બહાર લખી નાખીએ. 1/2 બહાર શું મળ્યું? તો કે t વર્ગ માઇનસ 1 ઇન્ટુ dt. ઓકે, 1/2 t વર્ગ dt માઇનસ 1 dt. રાઈટ. t વર્ગનું સંકલન કેટલું થશે? તો કે t ઘન ભાગ્યા 3 માઇનસ t પ્લસ c. t ની જગ્યાએ શું લખી નાખશો? તો કે sec 2x. ઓકે, 1/2 sec 2x નો ઘન ભાગ્યા 3 માઇનસ sec 2x પ્લસ c. ધેટ્સ ઇટ. હા, આપણો જવાબ બની ગયો. સિમ્પલ છે. sec ઘન 2x. ઓકે, આ લોકોએ આને અંદર ગુણી નાખ્યું તો આપણે અંદર ગુણી નાખીએ. એવું જરૂરી નહીં કે ગુણવું જ તે. 1/6 sec ઘન 2x માઇનસ 1/2 sec 2x પ્લસ c. ઓકે, બેને અંદર ગુણી નાખ્યા. પણ દરેક વખતે એવું જરૂરી નહીં કે બેને અંદર ગુણવા જ પડે. એમ ના ગુણો તો પણ ચાલે. રેડી? તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. બાકીનું આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોઈશું. દાખલા નંબર 15 સુધી આપણે પૂરું કર્યું. થેન્ક યુ.